टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પદ પાવર અને પૈસા સહિત ડોનાલ્ડ ટ્રમ્પની પાસે બધું જ છે. દુનિયામાં સૌથી તાકાતવર દેશ અમેરિકા છે અને ટ્રમ્પ એના રાષ્ટ્રપતિ છે. હવે એમ લાગે છે કે તેમની કોઈ ઈચ્છા બાકી નહીં રહી હોય. સચ્ચાઈ એ છે કે ટ્રમ્પ પોતાની એક ઈચ્છા પૂરી કરવા માટે એકદમ વ્યાકુળ છે. આ ઈચ્છા છે નોબલ શાંતિ પુરસ્કાર મેળવવાની. હવે એક રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પને ત્યારે જ શાંતિ પુરસ્કાર મળે કે જ્યારે તેઓ યુદ્ધો અટકાવે. યુદ્ધો અટકાવ્યા હોવાનું પુરવાર કરવા માટે તેઓ પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ એકઠા કરવા માંગે છે. આવો જ એક ફોટોગ્રાફ હમણાં જ તેમને મળ્યો હતો. એ સમયે તમે ટ્રમ્પના ચહેરા પરની ખુશીઓ પણ જુઓ. તેઓ આર્મેનિયા અને અઝરબૈજાનના નેતાઓની સાથે છે. આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે છેક 1980ના દશકથી લડાઈ ચાલી રહી છે. નાગોર્નો કારાબાખ નામના વિસ્તારને લઈને આ લડાઈ ચાલી હતી. આખરે ટ્રમ્પે આ બંને દેશોના નેતાઓને કહ્યું કે તમારે શાંતિ રાખવાની છે. બંને દેશોએ માત્ર એટલું કહ્યું કે યસ સર. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ એલિયેવ અને આર્મેનિયાના પીએમ નિકોલ પશ્નિયનની વચ્ચે મિટિંગ કરાવી રહ્યા હતા અને આખરે શાંતિ કરાર કરવામાં આવ્યો. ટ્રમ્પ એ જ રીતે રશિયાના પુતિન અને યુક્રેનના ઝેલેન્સ્કીની સાથે લાવવા માટે પણ મંચ તૈયાર કરી રહ્યા છે. ટ્રમ્પ આ અઠવાડિયામાં અલાસ્કામાં પુતિનને મળવાના છે. અમેરિકન મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે ટ્રમ્પ ઝેલેન્સ્કીને પણ અલાસ્કામાં બોલાવશે. એટલે અહીં પણ ટ્રમ્પ પુતિન અને ઝેલેન્સ્કી આપણને એક ફ્રેમમાં જોવા મળી શકે છે. ઝેલેન્સ્કીને ટ્રમ્પનો અનુભવ છે. ટ્રમ્પે જાહેરમાં ઝેલેન્સ્કીને ખખડાવ્યા હતા. હવે ઝેલેન્સ્કીને ડર છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાતથી યુદ્ધનો અંત આવી જશે અને એની શરતો યુક્રેનને અનુકૂળ નહીં હોય. વળી યુરોપ અને નેટો દેશો એમ જ ઈચ્છે છે. અમેરિકા અને યુરોપના સપોર્ટ વિના યુક્રેન આ યુદ્ધ ન લડી શકે. એટલે ઝેલેન્સ્કી અત્યારે લાચાર છે. ટ્રમ્પ કહે એમ કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. પરંતુ પીએમ મોદીની એવી ક્યારેય મજબૂરી રહી નથી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઘર્ષણ થયું એ પછીથી પીએમ મોદી અને ટ્રમ્પે પહેલી વખત 17મી જૂને જ ફોન પર વાતચીત કરી હતી. એ સમયે પીએમ મોદી G7 સમિટ માટે કેનેડામાં ગયા અને ટ્રમ્પ તો તેમનો પ્રવાસ ટૂંકાવીને જતા રહ્યા. એ સમયે પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચેની સીધી વાતચીત મારફત જ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયું હતું. એમાં અમેરિકાનો કોઈ જ રોલ નથી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક નિવેદનમાં આ વાત પણ કરી હતી. એ જ ફોન કોલમાં ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા થઈને ભારતમાં જવા કહ્યું. એ સમયે પીએમ મોદીએ નમ્રતાથી એ વાત નકારી કાઢી હતી. આ વિશે પીએમ મોદીએ એક સભામાં શું કહ્યું હતું તમે સાંભળો. अभी 2 दिन पहले मैं कनाडा में G7 समिट के लिए वहां था और अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया. उन्होंने कहा कि अब कनाडा तो आए ही हैं तो वॉशिंगटन होकर के जाइए, साथ में खाना खाएंगे, बातें करेंगे. उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया. मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद. मुझे तो महाप्रभु की धरती पर जाना बहुत जरूरी है. પીએમ મોદીએ ટ્રમ્પના આમંત્રણને ફગાવવા માટેનું કારણ જાહેરમાં કહ્યું. એ સમયે પાકિસ્તાનના જિહાદી જનરલ અસીમ મુનીર અમેરિકામાં જ હતા. તેઓ 18મી જૂને બપોરના ભોજન માટે ટ્રમ્પને મળવાના હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતે યુદ્ધ વિરામ કરાવ્યું હોવાનો ટ્રમ્પ ખોટો દાવો કરી રહ્યા છે. એટલે જ ભારતના અધિકારીઓને લાગ્યું કે ટ્રમ્પ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. તકનો લાભ લઈને તેઓ પીએમ મોદી અને મુનીરને સાથે એક મંચ પર મુલાકાત કરાવી શકે છે. એવી સ્થિતિમાં ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યું હોવાની વાત પર મોહર વાગી જાય. આ જ કારણે પીએમ મોદીએ ટ્રમ્પના આમંત્રણને ફગાવી દીધું હોવાનું મનાય છે.
મિની યુદ્ધ પછી તરત જ ભારતના પીએમ અને પાકિસ્તાની સેનાના વડા એક જ રૂમમાં રહે એ ન બની શકે. ખરેખર ભારતીય વિદેશ મંત્રાલય અને પીએમઓએ ખૂબ જ ઝડપથી નિર્ણય કર્યો, જેના કારણે PR સ્ટન્ટ માટેની ટ્રમ્પની ઈચ્છા પૂરી નથી થઈ. ટ્રમ્પ આર્મેનિયા અને અઝરબૈજાનના નેતાઓને એક રૂમમાં સાથે બેસાડી શકે છે, પરંતુ ટ્રમ્પના ખોટા સ્ટન્ટમાં સાથ આપવા માટે ભારત તૈયાર નથી. હવે જોવાનું રહેશે કે પુતિન અને ઝેલેન્સ્કીને એક ફ્રેમમાં લાવવામાં ટ્રમ્પ સફળ રહેશે કે નહીં. ટ્રમ્પ બીજું એક યુદ્ધ અટકાવવાનો પણ જશ મેળવી રહ્યા છે. વાત થાઇલેન્ડ અને કંબોડિયાની છે. આમ તો આ બંને દેશોની વચ્ચે ખાસા સમયથી તણાવ હતો, પરંતુ હમણાં વધુ એક વખત બંને દેશો વચ્ચે લડાઈ થઈ, જેમાં 43 લોકો માર્યા ગયા. અમેરિકા દાવો કરે છે કે 26મી જુલાઈએ ટ્રમ્પે થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓની સાથે વાત કરી, જેના લીધે આ બંને દેશો વચ્ચેની લડાઈનો અંત આવ્યો. હવે અહીં એક મજેદાર સ્થિતિ જોવા મળી રહી છે. કંબોડિયાના પીએમ હુન મનેટે કહ્યું કે તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પને નોમિનેટ કર્યા છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની લડાઈને અટકાવવામાં ટ્રમ્પે અસાધારણ કામગીરી કરી છે, એટલે તેમને આ પુરસ્કાર મળવો જ જોઈએ. કદાચ ટ્રમ્પે જ આ વાત કહેવા માટે મનેટને ધમકી કે લાલચ આપી હોઈ શકે. મુનીરે પણ એમ જ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પને તો નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ. એક રાષ્ટ્રપ્રમુખ પોતાની મહત્વાકાંક્ષાને પાર પાડવા માટે આખી વૈશ્વિક વ્યવસ્થાને ડામાડોળ કરી રહ્યા છે, ખૂબ જ ગંભીર બાબત છે. અમે મક્કમતાથી માનીએ છીએ કે આતંકવાદી દેશ પાકિસ્તાનને સપોર્ટ આપનારા ટ્રમ્પ આખી દુનિયા માટે સૌથી મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. સમજવાની વાત છે.